નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 6 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો આપણે કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવાની જરૂર ન રહે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. નાસાએ 2013માં લોન્ચ કરાયેલા તેના કયા સ્પેસ મિશનને તાજેતરમાં બંધ જાહેર કર્યું છે? તો મિત્રો, આજે એક નાસાનું મિશન હતું કે જે 2013માં લોન્ચ કરાયેલું હતું અને હવે નાસાએ તેને ઓફિશિયલી સમાપ્ત જાહેર કરી દીધું છે. અને મિત્રો, આ જે મિશન છે તેનું નામ છે માવેન. નાસાનું જે માવેન મિશન, ઘણી જગ્યા પર એને મેવેન પણ બોલાય છે. તો મિત્રો, આ જે માવેન મિશન છે તે 18 નવેમ્બર 2013ના રોજ લોન્ચ થયું હતું અને સપ્ટેમ્બર 2014માં તે મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું હતું. આ જે મિશન હતું તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મંગળ ઉપરના વાતાવરણનો અભ્યાસ કરવાનો અને ત્યાંનું પાણી અને હવા કેવી રીતે નષ્ટ થયા છે ને તેને શોધવાનો હતો. મિત્રો, આ જે મિશન હતું એ ફક્ત 1 વર્ષ માટે ડિઝાઇન કરાયું હતું, પરંતુ આ સ્પેસ ક્રાફ્ટે અપેક્ષા કરતાં વધારે 11 વર્ષથી પણ લાંબા સમય સુધી સફળતાપૂર્વક કામ કર્યું. ડિસેમ્બર 2025માં એક ટેકનિકલ ખામીને કારણે પૃથ્વી સાથે તેનો સંપર્ક તૂટી ગયો અને તેની જે બેટરીઓ હતી એ બધી ડિસ્ચાર્જ થઈ ગઈ. ત્યારબાદ નાસાએ ઘણા બધા પ્રયત્નો કર્યા તેને સાથે ફરી કનેક્ટ થવાનો, પણ તમામ પ્રયત્નો અસફળ રહ્યા અને છેલ્લે પછી લાસ્ટમાં નાસાએ જૂન 2026માં આ ઐતિહાસિક મિશનને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરી દીધું. દુનિયાની સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરીનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો, હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે એક પ્રશ્ન કર્યો હતો કે જેમાં ચીનના ડૉક્ટરોએ હૈદરાબાદના એક દર્દીની આ રીતે રોબોટિક સર્જરી કરી હતી. અને મિત્રો, હવે આ એક બીજો રેકોર્ડ બન્યો છે કે સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરીનો રેકોર્ડ બન્યો છે અને તે બનાવ્યો છે ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવે. શું છે આખો મેટર, તો એના પર જો થોડું જણાવ્યું તો ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવની વાત કરીએ તો તેઓ દક્ષિણ અમેરિકાનું જે ગુયાના છે ત્યાં બેસીને ભારતના ઇન્દોરનું જે મોહક હોસ્પિટલ આવેલું છે ત્યાં એક દર્દીની સફળ હાર્ટ સર્જરી કરી હતી. મિત્રો, આ બંને દેશોનું વચ્ચેનું જે અંતરની વાત કરીએ તો એ આશરે 20,000 કિલોમીટરથી પણ વધારે છે. આ ઐતિહાસિક રોબોટિક કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરીમાં સંપૂર્ણપણે ભારતમાં બનેલી SSI મંત્રા સર્જિકલ રોબોટિક સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જટિલ ટેલી સર્જરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં બંને દેશોની સર્જિકલ ટીમોને 4 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અને મિત્રો, આ પહેલાં પણ ભારતમાં જ ગુરુગ્રામ અને જયપુર કે જે બંનેનું વચ્ચેનું અંતર અંદાજિત 286 કિલોમીટર જેવું છે, તેમાં પણ દર્દીઓની સફળ રોબોટિક હાર્ટ સર્જરી કરીને પણ એક રેકોર્ડ બનાવાયો હતો, જેને હવે આ ક્રોસ કોન્ટિનેન્ટલ એટલે કે આંતરખંડીય સર્જરીએ પાછળ છોડી દીધો છે. કારણ કે મિત્રો, તમને ખ્યાલ છે અમેરિકા ખંડ અને આપણો ભારત છે એશિયા ખંડમાં. મહિલા વન ડે ક્રિકેટમાં 5,000 રન પૂરા કરનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો, આજે બીજી ભારતીય ક્રિકેટર છે તેમનું નામ છે સ્મૃતિ મંધાના. આ મિત્રો કહેવાય ને લેડી મહિલાઓની ટીમની લેડી વિરાટ કોહલી છે. મહિલા વન ડે ક્રિકેટમાં 5,000 રન પૂરા કરનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે સ્મૃતિ મંધાના. અને મિત્રો, એ વાત કરી બીજીની, તો જો જોઈએ કે પ્રથમ કોણ હતું તો ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ તે પ્રથમ હતા અને ત્યાર પછી સિદ્ધિ મેળવનાર આ સ્મૃતિ મંધાના બીજા છે. મંધાનાએ માત્ર 112 ઇનિંગમાં આ કારનામું કરી નાખ્યું મિત્રો, કારણ કે વિરાટ કોહલી હતા તેમને આટલા રન કરવા માટે 114 ઇનિંગની જરૂર પડી હતી, માટે તેમણે વિરાટ કોહલીનો પણ રેકોર્ડને તોડી નાખ્યો છે. આ સાથે તે વૈશ્વિક સ્તરે પણ મહિલા ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે અને સૌથી ઝડપી 5,000 વન ડે રન પૂરા કરનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે.
સાથે સાથે મિત્રો એક કેલેન્ડર વર્ષમાં 1000 રન પૂરા કરનારી વિશ્વની સૌપ્રથમ ખેલાડી પણ સ્મૃતિ મંધાના બની ગયા છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો ચલો જલ્દીથી કરી લો. પુડુચેરીના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો પુડુચેરીના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બની ગયા છે રવિ પ્રકાશ. માઇક્રોસોફ્ટે એપલના સિરીની જેમ પોતાનું કયું નવું એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે ને કે જે લોકો આઈફોન વાપરતા હશે તેમને ખ્યાલ હશે, એ લોકો આ રીતે કમાન્ડ આપતા હોય, જે તમે ઇમેજમાં જુઓ છો ને એ કહેતા હોય હે સિરી, અને પછી એમના બધા જે કમાન્ડ અપાતા હોય છે. તો માઇક્રોસોફ્ટે પણ આ સિરીની તર્જ પર જે નવું આસિસ્ટન્ટ બનાવ્યું છે એઆઈ આસિસ્ટન્ટ, તેનું નામ છે સ્કાઉટ. મિત્રો આજે સ્કાઉટની વાત કરીએ ને તો તે ફક્ત પ્રશ્નોના જવાબ જ નથી આપતું, પરંતુ બેકગ્રાઉન્ડમાં રહીને આપમેળે બધા કાર્યો પૂરા કરે છે. અને મિત્રો તે શું કરે કે આ જે એપ્લિકેશન છે ને, આ એઆઈ આસિસ્ટન્ટ છે ને, એ માઇક્રોસોફ્ટ આઉટલુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ, વન ડ્રાઈવ અને તમારું જે મોબાઈલનું કેલેન્ડર, આ બધા જેવા એપ સાથે ડાયરેક્ટ કનેક્ટ હોય છે. અને જેથી જ તે શું કરે, જે ઈમેલને ડ્રાફ્ટ કરવા, મીટિંગ શેડ્યુલ કરવી, ફાઇલોને મેનેજ કરવી, આ બધા જ કામ સરળતાથી કરી નાખશે. પ્રોજેક્ટ પેટ્રિયટ પાઇપલાઇન પહેલ કયા દેશે શરૂ કરી છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ પેટ્રિયટ પાઇપલાઇન છે તેને શરૂ કર્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ. કઈ ભારતીય એપને એપલ ડિઝાઇન એવોર્ડ 2026ની ઇન્ક્લુઝિવિટી કેટેગરીની વિજેતા પસંદ કરવામાં આવી છે? તો મિત્રો જે આ એપ છે કે જેણે એપલ ડિઝાઇન એવોર્ડ 2026માં વિજેતા સાબિત થઈ છે, તે એપ્લિકેશનનું નામ છે ગિટાર વિઝ. મિત્રો આ જે ગિટાર શીખવા માટેની એક એપ્લિકેશન છે, અને આને એટલા માટે પસંદ કરાઈ છે કારણ કે આને એ રીતે ડિઝાઇન કરાઈ છે ને કે જે લોકો દ્રષ્ટિબાધિત લોકો છે, કાં તો જેમને અંશતઃ દેખાતું હોય છે, તેવા લોકો પણ ખૂબ જ સરળતાથી આમાં પિયાનો આ ગિટાર વગાડતા શીખી શકે, એ રીતે આખું એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. મેટ્રે ફ્રેડરિક્સન કયા દેશના સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો આજે મેટ્રે ફ્રેડરિક્સન છે કે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, અને તેઓ વડાપ્રધાન બન્યા છે ડેનમાર્કના. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, આ વિડીયોની લિંક તમને આપણે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો મિત્રો સીસીઈની ને બધી ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે, જીપીએસસીની પણ ઘણી બધી ભરતીઓ આવવાની છે, ગૌણ સેવાની પણ મોટા પાયે ભરતી આવવાની છે, અને આ તમામમાં કરંટ અફેર્સનું વેટેજ ખૂબ જ વધારે રાખવાનું છે. અને માટે જ મિત્રો પરીક્ષાની જાહેરાત પછી જે મિત્રો વાંચવાનું શરૂ કરે છે ને એ મોસ્ટલી લાસ્ટમાં પછી સિલેક્ટ થતા નથી. અને માટે જ મિત્રો તમે જો અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો તમે ખૂબ જ વહેલા જાગી ગયા છો, અને ખૂબ સારી બાબત છે. અને એટલે જ મિત્રો દરરોજની 21 મિનિટ તમે દરરોજના આપણા કરંટ અફેર્સના વિડીયો જોતા રહો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારું કંઈ ના જોવું પડે, અને લાસ્ટમાં તમારે વીકલી ને મંથલી આવા વિડીયો જોઈ લેવાના, જેથી કરીને ટોટલી તમારું રિવિઝન પણ થઈ જાય અને તમને એ પણ ખ્યાલ રહી જાય કે કેટલું તમને યાદ રહ્યું છે અને ક્યાં હજુ કચાશ છે. અને મિત્રો આવા જ વિડીયો તમારે કોઈ પણ મંથના જોતા હોય તો એ તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં આપણે આ રીતે દરેક મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરેલા છે. તો મિત્રો દરેક મહિનાના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, તો મિત્રો આ બધા ક્વોલિટી વિડીયો છે તેને જરૂરથી જોઈ લેજો. વેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોના દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે વેન ઓડિટ મેટર્સ, તે સંપાદિત થયું છે વિનોદ રાય દ્વારા. ફીફા વર્લ્ડ કપ 2026ના મીડિયા પ્રસારણના અધિકારો કઈ કંપની મેળવ્યા છે? તો મિત્રો આજે ફીફા વર્લ્ડ કપ 2026ના મીડિયા રાઇટ્સ છે તે મેળવી લીધા છે જી એન્ટરટેનમેન્ટે. તાજેતરમાં કયા દેશે ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની અનિવાર્યતા નાબૂદ કરી છે? તો મિત્રો આજે ટ્રાન્ઝિટ વિઝા છે તેની અનિવાર્યતા નાબૂદ કરાઈ છે જર્મની દ્વારા. એકચ્યુઅલી મિત્રો જર્મનીના જે ત્યાંના ચાન્સેલર છે તે જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, અને ત્યારે આ બાબતને લઈને ચર્ચા થઈ હતી, અને માટે જ અત્યારે હવે જર્મનીએ આ ટ્રાન્ઝિટ વિઝા હવે રદ કર્યા છે, જેથી કરીને
કે જ્યારે પણ કોઈ યાત્રી કોઈ અમેરિકા કે કેનેડા કોઈ દેશમાં જતું હોય અને જો વચ્ચે જર્મનીનું એમને હોલ્ટ આવ્યું હોય તો તેમને આ ટ્રાન્ઝિટ વિઝાની હવે જરૂર નથી અને તેઓ ઇઝીલી તેના એરપોર્ટ પરથી પોતાની નેક્સ્ટ જે ફ્લાઇટ હોય એ ચેન્જ કરી શકે છે. પરંતુ આમાં શરત એ છે કે તેમને એરપોર્ટના પ્રિમાઇસીસમાં જ રહેવાનું છે. તેઓ એરપોર્ટ પ્રિમાઇસીસની બહાર જે જર્મની એમને એવું થાય કે ચલો નેક્સ્ટ ફ્લાઇટ તો હજુ 4 કલાક પછી છે તો જર્મનીમાં થોડું ફરી આવીએ, તો ના, એ રીતે એરપોર્ટ કેમ્પસની બહાર નહીં જઈ શકે, પરંતુ અંદર ચેન્જ કરવા માટે તેમને આ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નથી. અને મિત્રો આવું જ થોડા સમય અગાઉ ફ્રાન્સે પણ આ રીતે ટ્રાન્ઝિટ વિઝાને ભારત માટે રદ કરી દીધા છે. ભારતના યુપીઆઈએ તાજેતરમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે કયા દેશની એક્લિડા બેંક સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે એક્લિડા બેંક છે કે જેની સાથે ભારતની યુપીઆઈએ ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ભાગીદારી કરી છે, તે છે કંબોડિયાની. ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી કઈ છે કે જેણે ઇન્ટેલના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા એઆઈ ડેટા લેબ સ્થાપી છે? તો મિત્રો આજે ઇન્ડિયા એઆઈ ડેટા લેબ છે તેની સ્થાપના કરી છે ચંદીગઢ યુનિવર્સિટીએ કે જે પંજાબમાં આવેલી છે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને જે હાલમાં અત્યારે પ્રથમ તબક્કામાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ મિત્રો આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો મિત્રો તમે એક 20 મિનિટ જેટલો નાનકડો આ વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ તો નહીં જ કપાવવાનો, અને એ સિવાય પણ વસ્તી ગણતરી વિશે તમને ઘણું બધું નવું જાણવા પણ આ વિડીયોમાં તમને મળવાનું છે. તો મિત્રો આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે, તો આને બિલકુલ પણ મિસ ન કરતા. સાથે જ મિત્રો જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા આપવાના છે એ મિત્રોને જણાવી દઉં કે તેમના હોલ ટિકિટ જે કહેવાય એ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ સાઇટ પર અત્યારે મુકાઈ ગયા છે. તો જો હજુ સુધી તમે ડાઉનલોડ ના કર્યો હોય તો કરી લેજો. અને મિત્રો જે મુખ્ય પરીક્ષામાં જે ટોપિક છે તેમાંથી મહત્ત્વના ટોપિક આપણી ચેનલ પર તેના વિડીયો આવેલા જ છે, જેમાં આપણે મુંબઈ પ્રાથમિક અધિનિયમ 1949, આરટી રૂલ્સ 2012, પછી એ સિવાય પણ આજે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના નિયમો 1997 છે, કે ગુજરાત પંચાયત ધારો 1993 છે, કે ભાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 છે. આ બધા જ ટોપિકોના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે આ બધા જ ટોપિકોની સંપૂર્ણ સમજ અને જોડે દરેક ટોપિકના 50 પ્રશ્નો પણ કરાવ્યા છે. તો મિત્રો આ બધા જે વિડીયો છે તે આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝના છે. તો મિત્રો એ શિક્ષણના સમ્રાટ સિરીઝને તમે અવશ્યથી જોઈ લેજો. એ આખી પ્લેલિસ્ટની લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો મિત્રો એક પણ વિડીયો મિસ ન કરતા, કારણ કે દરેક વિડીયોમાંથી તમારે એટલીસ્ટ તમે સમજી શકો છો કે મેરિટમાં સીધા તમે કેટલાય લોકોથી આગળ નીકળી જશો. એક વિડીયો જોશો એટલે તમારે સમજવાનું કે એટલીસ્ટ તમે 1000 થી 2000 લોકોને જમ્પ મારી જશો. વાંગલા ફેસ્ટિવલ કે જેને શોર્ટ રમ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વાંગલા ફેસ્ટિવલ છે તે છે મેઘાલયનો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે સીબીએસઈના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તેના વિશે જણાવ્યું હતું, અને આજે આ પ્રશ્ન છે આપણો સીબીએસઈના નવા સચિવ કોણ બન્યા છે? મિત્રો સીબીએસઈના નવા સચિવ તરીકે નિમાયા છે વરુણ ભારદ્વાજ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તે ઉજવવામાં આવે છે 5 જૂનના રોજ. તો મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે 2026ની થીમ વિશે તમને જણાવ્યું છે, અને મિત્રો થીમ અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. તો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે પહેલો કે તમારે મને જણાવવાનું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની થીમ શું છે? કપડાની બ્રાન્ડ યુનિક્લોએ કયા ભારતીયોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો યુનિક્લોના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે જસપ્રીત બુમરાહ. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે કઈ રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટને શરૂ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન ડેલ્ટા હન્ટ છે તેને શરૂ કર્યું છે ગુજરાત સરકારે. ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં ડીઝલમાં પેટ્રોલમાં ઇથેનોલ જેમ મિક્સ કરો છો એમ ડીઝલમાં શું ભેળવવાની સંભવિત જાહેરાત કરવામાં આવી છે?
તો મિત્રો આ જાહેરાત કરાઈ છે ડીઝલમાં આઇસોબ્યુટેનોલ ઉમેરવાની. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે બીજી બેઠકનું આયોજન છે તે થયું છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં. પીએમ સૂર્યઘર ઉત્કૃષ્ટતા પુરસ્કાર માટે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ રાજ્ય પસંદ કરાયું છે ઓડિશા. સીબીએસઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સીબીએસઈના નવા અધ્યક્ષ બની ગયા છે લોખંડે પ્રસાદ સીતારામન. તાજેતરમાં કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્ઝી એલોયના રોડ્રિસ ગોમેઝ ભારતની મુલાકાતે આવ્યા છે? તો મિત્રો આ કાર્યવાહક રાષ્ટ્રપતિ છે વેનેઝુએલાના. ફ્રોમ એસ્પિરેશન ટુ એચિવમેન્ટ નામની પુસ્તિકાનું વિમોચન કોણે કર્યું છે? તો મિત્રો આ પુસ્તકનું વિમોચન કરાયું છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા. તાજેતરમાં મહેસાણા બિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો મિત્રો આ ગરોળીની નવી પ્રજાતિ મળી છે રાજસ્થાનમાંથી. ગુજરાતમાં સાયબર ફ્રોડ માટે વપરાતા ખાતાઓ સામે પગલાં લેવા માટે જે ઓપરેશન શરૂ કરાયું છે તેનું નામ શું છે? તો મિત્રો આ ઓપરેશનનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0. ડીકે શિવકુમારે કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મિત્રો ડીકે શિવકુમાર 25મા મુખ્યમંત્રી બન્યા છે કર્ણાટકના. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે હમણાં ઘણા બધા મુખ્યમંત્રીઓ ચેન્જ થયા છે, તો શાંતિથી સાંભળજો. હું તમને થોડોક મલ્ટી સવાલ પૂછું છું કે તમારે મને પશ્ચિમ બંગાળના, કેરળના અને આ કર્ણાટકના તો તમે કહી દીધા છે બરાબર. તો પશ્ચિમ બંગાળના અને કેરળના અને આંધ્રપ્રદેશના આંધ્રપ્રદેશના તમને ખ્યાલ જ છે. એટલે તમે એક કામ કરો, પશ્ચિમ બંગાળ, કેરળમ અને તમિલનાડુ આ ત્રણના મુખ્યમંત્રીઓના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. ફરીથી કહું છું, પશ્ચિમ બંગાળ, કેરળમ અને તમિલનાડુ આ ત્રણમાં હાલમાં જ નવા મુખ્યમંત્રી આવ્યા છે, તો તેઓના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવા છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે બીજો આજનો. મિત્રો જો અપડેટેડ ડેટા જોઈ લેજો. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને તો આવડતા જ હશે, પણ જે મિત્રો નવા છે એ એમને કહી દઉં કે આ બધા જ હાલમાં જ ચેન્જ થયા છે, તો જરા થોડું પ્રોપર ચેક કર્યા પછી જવાબ લખજો કોમેન્ટમાં. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે યુએનજીએ છે તેના 81મા સત્રના અધ્યક્ષ બની ગયા છે બાંગ્લાદેશના ડૉક્ટર ખલીલુર રહેમાન. શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા વિકસિત ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેઝ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે સેઝ છે તેની શરૂઆત કરાઈ છે પુડુચેરીમાં. ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં સંપન્ન થઈ છે? તો મિત્રો આજે પ્રથમ બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠક છે તે સંપન્ન થઈ છે નવી દિલ્હી ખાતે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાયેલા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબો આપ્યા છે તેમાંથી રેન્ડમલી આપણે 3 નામ જે દરરોજ પસંદ કરીએ છીએ એ 3 નામ એનાઉન્સ કરવાનો સમય આવી ગયો છે. અને એ 3 મિત્રોના નામ છે પલકા ચૌધરી, આરોહી આહિર અને જે ત્રીજા મિત્રો હતા તેમનું જે આઈડી છે જેના પરથી જે એમને જવાબ કોમેન્ટ કર્યો છે એ આઈડીનું નામ હતું દહેગામ પીએસ, એટલે આઈ થિંક દહેગામ પ્રાઇમરી શાળા હશે મિત્રો. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, મહિલા વન ડે ક્રિકેટમાં 5000 રન પૂરા કરનારી બીજી ભારતીય ક્રિકેટર કોણ બની છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની અનિવાર્યતા નાબૂદ કરી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો એક રિક્વેસ્ટ છે કે જો મોટાભાગના મિત્રો તો લખે જ છે, પણ જો અમુક મિત્રો ખાલી જવાબમાં બી, સી, ડી, એ રીતે લખતા હોય ને એવું ના કરો. તમે મિત્રો પૂરો જવાબ ટાઈપ કરો, કારણ કે તેનાથી થશે શું કે એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જશે અને પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાશે તો તમારે જરા પણ વાર નહીં લાગે, તમે ઓપ્શન જોયા વગર તરત સાચો જવાબ બોલી દેશો. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને 100% ફાયદો થવાનો જ છે મિત્રો.
અને સાથે જ મિત્રો કરંટ અફેર્સ એટલી મજાની વસ્તુ તમારા માટે બની જશે કે પરીક્ષા હોય કે ના હોય તમને એવું થશે કે ખોટી રીલ્સો જોવાનો ટાઈમ બગાડો એના કરતાં 20 મિનિટનો આવો ક્વોલિટી વિડીયો જોવાની એક આદત તમને એવી પડી જશે અને એનાથી તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ જ હેલ્પ થશે. કારણ કે મિત્રો ફરીથી કહું છું, નોલેજથી વધારે બેસ્ટ વેપન કોઈ નથી. એટલે માટે મિત્રો તમારો સમય ખર્ચો ને તો આવા ક્વોલિટી જગ્યા પર ખર્ચો. નકામી રીલ્સો જોવામાં કે આડાવડા ભાઈબંધો સાથે ગપ્પા મારવામાં ટાઈમ ના બગાડો અને આ રીતના ક્વોલિટી વિડીયોને અચૂકથી જોવાની એક આદત પાડો. કારણ કે મિત્રો આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો તમને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તે મને કમેન્ટમાં જણાવજો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય પણ હું જરૂરથી કરું છું. આજે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને જે મિત્રો રેગ્યુલર દરરોજ કોમેન્ટો કરે છે તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો તમારામાં જે વર્ડ હોય છે એ જ મોટિવેશનનું કામ કરે છે. અને અમુક મિત્રો તો એટલું સારું સારું કોમેન્ટમાં એમના ફીડબેક આપતા હોય છે કે જેથી રિયલી આવા સારા સારા વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હોય. અને અમુક મિત્રો છે જેમની દરરોજ બેસ્ટ કોમેન્ટ હોય છે જ મિત્રો. એમાં મહેશભાઈ પરમાર છે, ઈલાબેન ગામિત છે, પારુલબા છે, નિકિતાબા છે, રંજીત ઠાકોર છે અને આવા ઘણા બધા મિત્રો છે મિત્રો કે જે દરરોજ કોમેન્ટ ભૂલ્યા વગર કરે છે. ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બુસ્ટર ક્વિઝ, વિડીયો અંગે બધું જ ડિટેલમાં જણાવે છે મિત્રો. તો એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે તમે બાકીના લોકોની જેમ ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમારી જાતને અપડેટ કરી રહ્યા છો. અને બહુ જ જલ્દી તમે તમારા લાઈફના જે પણ સફળતાના શિખર છે એ સર કરી લેશો. સાથે જ મિત્રો આ વિડીયોની લિંક છે અને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.